હેલો સ્ટુડન્ટ, આજનું મારું ટોપિક છે રોકડ ધંધાકીય વ્યવહાર. 1 મિનિટમાં એનો અભ્યાસ કરીશું આપણે. રોકડ ધંધાકીય વ્યવહાર સમજતા પહેલા તમને વ્યવહાર એટલે શું એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સૌ પ્રથમ એ જઈને મારા ચેનલ પર જઈને એ વિડીયો જોઈ લો. તો શું લખ્યું છે? ₹5,000 માન લો રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. તમે કોઈ લે વેચ કરો છો અને એ તમે રોકડમાં કરો છો તો એને શું કહેવાય? રોકડ ધંધાકીય વ્યવહાર. ઇંગ્લિશમાં શું લખેલું છે? If the value of a transaction is met in cash immediately, it called cash transaction. તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને તરત જ તમને કેશ મળી રહ્યું છે તો એને કેશ ટ્રાન્ઝેક્શન કહીશું. એક્ઝામ્પલ, purchased furniture for cash ₹10,000. તમે કોઈ ફર્નિચર ખરીદ્યું છે અને રોકડમાં ખરીદ્યું છે તો એને કેશ ટ્રાન્ઝેક્શન કહીશું. એન્ટ્રી શું છે? ફર્નિચર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને જો તમારી સ્ટડી ઇમ્પ્રુવ કરવી હોય તો મારા ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને દરરોજ મારી વિડીયો જુઓ. તો ફરી મળીશું.